નમસ્કાર મિત્રો. જ્યારે આપણે નવરાત્રિ શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં આસો મહિનાના ગરબા અને ચૈત્રી નવરાત્રિના વ્રત યાદ આવે છે. પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર વર્ષમાં 2 નહીં 4 નવરાત્રિઓ આવે છે? હા મિત્રો, શક્તિની ઉપાસના માટે વર્ષને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલી છે ચૈત્રી નવરાત્રિ, જે વસંત ઋતુમાં આવે છે. બીજી છે શારદીય નવરાત્રિ, જે આસો મહિનામાં આવે છે અને ભારતભરમાં ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ બંને સિવાય અન્ય 2 નવરાત્રિ પણ છે, જેને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે, જેમાં ત્રીજી અષાઢ મહિનામાં અને ચોથી મહા મહિનામાં આવે છે. મિત્રો, ચૈત્રી અને શારદીય નવરાત્રિમાં આપણે માતા નવદુર્ગાની પૂજા કરીએ છીએ, પરંતુ ગુપ્ત નવરાત્રિમાં તંત્ર સાધના, ગુપ્ત વિદ્યાઓ અને સિદ્ધિઓ મેળવવા માટે માતાજીના 10 અત્યંત શક્તિશાળી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતાજીના આ 10 શક્તિશાળી સ્વરૂપો એટલે જ 10 મહાવિદ્યા. કોણ છે આ 10 મહાવિદ્યાના સ્વરૂપો? અને ગુપ્ત નવરાત્રિમાં પૂજાતા આ શક્તિશાળી સ્વરૂપોનું પ્રાગટ્ય કેવી રીતે થયું? તેની પાછળ ભગવાન શિવ અને માતા સતીની એક અદ્ભુત પૌરાણિક કથા છે. તો આવો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એ રહસ્યમય કથાને વિગતવાર જાણીએ. કથાનો પ્રારંભ થાય છે રાજા દક્ષ પ્રજાપતિથી. દક્ષ પ્રજાપતિ એટલે બ્રહ્માજીના માનસ પુત્ર અને માતા સતીના પિતા. પદ અને સત્તાને કારણે રાજા દક્ષને ખૂબ અહંકાર હતો અને ભગવાન શિવના સ્મશાનવાસી અને વૈરાગી સ્વરૂપના કારણે તેઓ ભગવાન શિવને ખૂબ જ નફરત કરતા હતા. એકવાર રાજા દક્ષે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું. શિવજીનું અપમાન કરવાના હેતુથી તેમણે બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું, પરંતુ પોતાની પુત્રી સતી અને જમાઈ મહાદેવને જાણી જોઈને ન બોલાવ્યા. માતા સતીને જ્યારે દેવર્ષિ નારદ દ્વારા પોતાના પિતાના ઘરે થઈ રહેલા આ યજ્ઞની જાણ થઈ, ત્યારે માતા સતી ત્યાં જવા માટે વ્યાકુળ બન્યા. શિવજી પાસે જઈને પોતાના પિતાના યજ્ઞમાં જવા માટે એમણે ઘણી જીદ કરી. શિવજી તો ત્રિકાળ જ્ઞાની હતા, એ બધું જ જાણતા હતા, એટલે એમણે સતીને રોકતા કહ્યું, દેવી, જ્યાં સન્માન ન હોય ત્યાં આમંત્રણ વગર જવું યોગ્ય નથી. આપના પિતા દક્ષે આપણું અપમાન કરવા માટે જ આપણને નથી બોલાવ્યા, તો આપણે ત્યાં ન જવું જોઈએ. શિવજીએ ઘણું સમજાવ્યા, પરંતુ માતા સતી પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને કૈલાસ છોડીને પોતાના પિતાને ત્યાં જવા લાગ્યા. માતા સતીને રોકવા માટે શિવજીએ એમનો માર્ગ રોક્યો. ત્યારે માતા સતી અત્યંત ક્રોધિત થઈ ગયા. તેમને લાગ્યું કે શિવજી તેમની શક્તિને ઓળખી નથી શક્યા. માતા સતીએ અચાનક ભયાનક રૌદ્ર રૂપ ધારણ કર્યું. એમનો રંગ કાળો થઈ ગયો, આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા. સતી માતાનું આ સ્વરૂપ જગતજનની આદિ શક્તિનું પ્રથમ તંત્ર સ્વરૂપ હતું, માતા મહાકાલી. માતાનું આ પ્રલયકારી સ્વરૂપ જોઈને સ્વયં કાળના પણ કાળ ભગવાન શિવજી અચંબિત થઈ ગયા અને ત્યાંથી જવા લાગ્યા. ભગવાન શિવને રોકવા અને બ્રહ્માંડની 10 દિશાઓને નિયંત્રિત કરવા માટે માતા સતીએ પોતાની શક્તિને 10 અલગ અલગ દિવ્ય સ્વરૂપોમાં વિભાજિત કરી દીધી. શિવજી જે પણ દિશામાં ભાગતા ત્યાં માતાનું એક નવું જ તાંત્રિક સ્વરૂપ પ્રગટ થઈને એમનો માર્ગ રોકી દેતું.
આ 10 સ્વરૂપો એ જ ગુપ્ત નવરાત્રિની 10 મહાવિદ્યાઓ કહેવાયા. આવો જાણીએ કઈ દિશામાં કયા દેવી પ્રગટ થયા. પૂર્વમાં માતા મહાકાલી, જે સમય અને પરિવર્તનના દેવી છે. સમય, સંહાર અને અહંકારના નાશની દેવી છે. ભયનો નાશ કરીને મુક્તિ આપે છે. એમનો કાળો વર્ણ, ગળામાં મુંડમાળા અને 4 ભુજાઓ છે. અગ્નિકુણામાં મા તારા, જે મુક્તિ આપનારી શક્તિ છે. કરુણા, જ્ઞાન અને સંકટમાંથી ઉગારનારી દેવી. મા તારાને જીવન નૌકાની તારણહાર માનવામાં આવે છે. એમનો નીલ વર્ણ એ કરુણામયી માતા, એટલે માતા તારા. દક્ષિણમાં માતા છિન્નમસ્તા, જે આત્મ બલિદાનનું પ્રતીક છે. આત્મ બલિદાન, વૈરાગ્ય અને આત્મજ્ઞાનનું પ્રતીક. અહંકારના ત્યાગનો સંદેશ આપે છે મા છિન્નમસ્તા. નૈઋત્યમાં મા ભુવનેશ્વરી, જે સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે. સમગ્ર બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવી. અનંત આકાશ અને સર્જન શક્તિનું પ્રતીક. ગૃહ સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ આપે છે માતા ભુવનેશ્વરી. પશ્ચિમમાં માતા ભૈરવી, જે વિનાશ અને તેજસ્વી ઉર્જાનું સ્વરૂપ છે. તપ, યોગ, શક્તિ અને નિર્ભયતાનું સ્વરૂપ. આધ્યાત્મિક જાગૃતિ પ્રદાન કરે છે માતા ભૈરવી. વાયવ્ય દિશામાં માતા ઘુમાવતી, જે વિધવા સ્વરૂપે સંસારના અભાવનું જ્ઞાન આપે છે. વૈરાગ્ય, વિરક્તિ અને જીવનના કઠિન સત્યનું સ્વરૂપ. માયાથી પર જવાનું શિક્ષણ આપે છે માતા ઘુમાવતી. ઉત્તર દિશામાં માતા બગલામુખી, જે ક્ષત્રુઓની વાણી સ્તંભિત કરી દેનારી ઉગ્ર દેવી છે. શત્રુઓના દુષ્ટ વિચારો અને વાણીને સ્તંભિત કરી દેનારી દેવી. વિજય અને રક્ષણ માટે પૂજાય છે માતા બગલામુખી. ઈશાનમાં માતા માતંગી, જે કલા, સંગીત અને વાણીના દેવી છે. વાણી, સંગીત, કલા અને જ્ઞાનના દેવી. આંતરિક સર્જનાત્મક શક્તિનું પ્રતીક છે માતા માતંગી. આકાશ તરફ માતા ત્રિપુર સુંદરી, જે આધ્યાત્મિક સુંદરતાનું પ્રતીક છે. સૌંદર્ય, આનંદ અને પરબ્રહ્મ ચૈતન્યનું સ્વરૂપ. શ્રી વિદ્યાના મુખ્ય દેવી. લાલ વસ્ત્રધારી, દિવ્ય સૌંદર્યમયી. સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ કરાવે છે માતા ત્રિપુર સુંદરી. અને પાતાળ તરફ માતા કમલા, જે સુખ અને સમૃદ્ધિ આપનારા મહાલક્ષ્મી છે. સમૃદ્ધિ, ઐશ્વર્ય, સુખ અને કલ્યાણના દેવી. મહાલક્ષ્મીનું સ્વરૂપ છે માતા કમલા. પોતાની ચારે તરફ માતા સતીની આ 10 શક્તિઓને જોઈને મહાદેવને સમજાયું કે સતી કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ સ્વયં પરાશક્તિ છે. તેમણે માતા સતીને પ્રણામ કર્યા અને આ રીતે ગુપ્ત નવરાત્રિની 10 મહાવિદ્યાઓનું પ્રાગટ્ય થયું. મિત્રો, 10 મહાવિદ્યાઓના વર્ણનો અને ઉત્પત્તિની કથાઓ માટે વિવિધ તાંત્રિક ગ્રંથો અને પરંપરાઓ મુજબ થોડો ભેદ જોવા મળે છે, પરંતુ આ કથા સૌથી પ્રચલિત માનવામાં આવે છે અને દેવી ભાગવતમાં ઉલ્લેખાયેલી છે. આ કથા
શક્તિ પરંપરામાં એ દર્શાવે છે કે સમગ્ર સૃષ્ટિની મૂળ શક્તિ એક જ આદિ પરાશક્તિ છે, જે ભક્તોના કલ્યાણ માટે વિવિધ સ્વરૂપો ધારણ કરે છે. તો મિત્રો, જો તમે આ ગુપ્ત નવરાત્રિમાં પૂજાતી 10 મહાવિદ્યાઓ વિશે વધારે જાણવા માંગતા હો તો કમેન્ટમાં જરૂર જણાવો. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, જો તમને માતાજી પ્રત્યે આસ્થા છે, તમે માની આરાધના કરો છો, તો કમેન્ટમાં જરૂરથી લખજો જય માતાજી. ધન્યવાદ મિત્રો. જય માતાજી.